ચાલો તો રબારીની માતા ના કહો. આ ભાઈ એવું બોલે કે માતાજી તમે જે કીધું હતું તો બરાબર, પણ મારો ભાઈ મરી ગયો, ગળા ટૂંપો ખાઈ લીધો. એટલે ભીખાભાઈ હતા ગાંધીનગર, આ ભાઈ હતો આંધ્રપ્રદેશ. મને ફોન કર્યો કે માતાજી મારો ભાઈ મરી ગયો, ગળા ટૂંપો ખાઈ લીધો. હું ચિહારી બોલી હતી કે મરી જાય તો હું ભીખાની માતા ના કહેવાય. તો કે માતાજી લાશ આપી દીધી, અમારે ઘેર લઈ જવાની વેળા આવી. હા ઉપકો લાઈન નાણ મેહોર ને માતા એમ બોલે કે કદાચ 5 મિનિટ મારી વાટ જોજે, અને 60 મિનિટે બગાવો ખાઈને ઉભો ના કરો તો દેહમાં ડોક્ટરે એવું કહી દીધું કે મરી ગયું. હું ચેહાર મેરડી બોલે કે મરી જાય તો તમારું રબારીની માતાનું ધણવું લાજો કોઈ, પણ 5 મિનિટ મારી વાટ જો 60 મિનિટે બગાવો ખાઈને બેઠો કરું, અને એના વિવામાં તો ભીખો ભૂવો ના આવે ને તો દેહમાં દેરો ધણવો પરણાવ્યો ભાઈ, ઉભો થયો ને પરણાયો ખરો ને. એ દાડી બોલી હતી કે જા તને દીકરો આલે ભાઈ, અને દીકરો ના આલો તો રબારીની માતા ના કહેવો.